સ્ટુડન્ટ તો આની પહેલા આપણે કમિશનિંગમાં એક્સિડન્ટ કોને કહેવાય, કેવી રીતે થાય, એના કોઝિસ, પછી કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી, કઈ ના રાખવી, ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ ટાઈમે કઈ વસ્તુ કરવી ન કરવી, એ બધું જોયું હતું. આજે આપણે જોશું કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય એને કઈ કઈ વસ્તુ અફેક્ટ કરે. તો પેલું છે ટેમ્પરેચર. તો ટેમ્પરેચર શું છે? ક્રિટિકલ ફેક્ટર છે. એ કોના લીધે થાય? તો કે ઓવર હીટિંગ ના લીધે, કાં તો ટેમ્પરેચર વધુ હોય, કાં પછી નબળી ઠંડી હોય. તો કે એની અસરો શું શું હશે? તો કે ઇન્સ્યુલેશન મટીરિયલની ચુકવણી થાય, તિરાડો પડે અથવા ડાઇલેક્ટ્રિકલમાં નુકસાન થાય. હવે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો કે 10 ડિગ્રીથી ઉપર રેટેડ કરેલ તાપમાન વધે તો ઇન્સ્યુલેશનનું જીવન અધૂરું થઈ જાય, જો એની ટેમ્પરેચર 10 ડિગ્રીથી ઉપર ન થવું જોઈએ. હવે બીજું છે ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ. તો ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ કોના લીધે થાય? તો કે કાં તો હાઈ વોલ્ટેજના લીધે, કાં અનઇવન વોલ્ટેજના લીધે કોઈ પણ નુકસાન થાય તો એને શું કહેવાય? ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ. હવે ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ કેવી રીતે થાય? કાં તો કન્ટિન્યુઅસલી ઓવર વોલ્ટેજ થઈ જાય તો એના લીધે શું થઈ જાય? ઇન્સ્યુલેટિંગ મટીરિયલની લાઈફ સ્પાન ઓછી થઈ જાય, કાં તો ખાલી જગ્યા અથવા પોલમાં અશિંક્ય સાવ થાય. હવે એની ઇફેક્ટ શું આવે? અસરો શું થાય કે જેને ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ થાય તો એની અસર કઈ કઈ આવે? તો પેલી આવે કે ડાઇલેક્ટ્રિકમાં બ્રેકડાઉન થાય, ભંગાઈ જાય. અને બીજું શું થાય કે પાર્શિયલી ડિસ્ચાર્જ થવા પડે. હવે એક્ઝામ્પલમાં શું છે કે જ્યારે મોટર વાઇન્ડિંગ પર ઓવર વોલ્ટેજ છે, તાત્કાલિક ઇન્સ્યુલેશનને નિષ્ફળતાનું કારણ બની શકે. મોટર વાઇન્ડિંગ હોય એમાં જો તાત્કાલિક ઓવર વોલ્ટેજ થાય તો ઇન્સ્યુલેશન શું થઈ જાય? નિફોર્સ થઈ જાય. પછી આવે છે મોઇસ્ચર અને હ્યુમિડિટી. તો એ કેના લીધે થાય? તો કે પાણી, કોઈ પણ ઇન્સ્યુલેશનમાં પાણી આવી જાય તો એના લીધે એનું રેઝિસ્ટન્સ ઘટી જાય. હવે કોશિશ ક્યાં ક્યાં થાય છે? તો કે ટ્રાન્સફોર્મર અને મોટરમાં ભેજ લાગી જવું, ઘનીકરણ થવું અથવા લીક, અથવા પાણીનો પ્રવેશ થવું, કાં તો પાણી લીક થવું અથવા એનો પ્રવેશ થવું. અસર કઈ કઈ થશે? તો કે લીકેજ કરંટ ફ્લો થાય, ઇલેક્ટ્રિકલ ટ્રેગિંગ થાય અથવા ફ્લેશ ઓવર થઈ જાય. પછી ઝડપી રાસાયણિક અને થર્મલ ડિસ્ચાર્જ થાય. એક્ઝામ્પલમાં તો કે પેપર ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મર હોય એમાં ભેજ આવે તો રેઝિસ્ટન્સ ઓછો થઈ જાય. પછી આવે છે મેકેનિકલ સ્ટ્રેસ. તો મેકેનિકલ સ્ટ્રેસ છે એના લીધે શું થાય? એમના લીધે ઇન્સ્યુલેશન નબળું થઈ જાય. હવે એના કારણો તો કે વાયર અને કેબલમાં કાપવાનું થઈ જાય, કાં તો કેબલ વળી ગયું હોય, ખેંચાઈ ગયું હોય, એના લીધે શું આવે છે? મેકેનિકલ સ્ટ્રેસ આવે છે. હવે એની અસરોમાં તો કે તિરાડ પડે, કરંટનો સંપર્ક થાય અથવા ફરતી મશીન હોય એમાં અકાળ નિષ્ફળતા, એટલે વારે ઘડીએ ડેમેજ થતું હોય. પછી કેમિકલ ઇફેક્ટમાં તો કે જઈએ રાસાયણિક સંપર્કમાં આવતી ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો નાશ થઈ શકે છે. જે સંપર્કમાં કોઈ પણ રાસાયણમાં આવેલી હોય તો એમાં શું થઈ જાય છે? ઇન્સ્યુલેશન મટીરિયલનો નાશ થઈ જાય. હવે કોશિશમાં તો કે એરિડ થાય, અકાલી થાય, તેલ, વાયુ અથવા આધુનિક પ્રદૂષણ સાથે સંપર્ક. ઇફેક્ટમાં તો કે ઇન્સ્યુલેશન વિસર્જન અથવા નબળું પડવું, વાહન પાથનું નિર્માણ અને ડાઇલેક્ટ્રિક શક્તિનો ઘટાડો. પછી આવે છે એન્વાયરમેન્ટલ કન્ડિશન. તો કે એક્સટર્નલ એન્વાયરમેન્ટના લીધે શું થાય? ઇન્સ્યુલેશનની લાઈફમાં એફેક્ટ થાય. તો એના કોઝિસમાં શું થાય છે? તો કે ડર્ટ અને મોઇસ્ચરનો સમાવેશ થાય. પછી ઇફેક્ટમાં તો કે ફ્લેશ ઓવર થાય અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં નબળું થાય. પછી આવે છે એજિંગ. તો એજિંગમાં શું થાય? કે ઇન્સ્યુલેશન ગ્રેજ્યુઅલી, એટલે ધીરે ધીરે ઓછું થતું જાય. હવે કેના લીધે થાય? તો કે થર્મલ ઇફેક્ટના લીધે, ઇલેક્ટ્રિક ઇફેક્ટના લીધે, મેકેનિકલ સ્ટ્રેસના લીધે. હવે એની અસરોમાં શું થાય? તો કે પેલું ઇન્સ્યુલેશનમાં બ્રેકડાઉન થાય, બીજું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થાય અને લીકેજ કરંટ વધે. હવે આનું ટેબલ આપ્યું છે.
કે જો તાપમાન હોય તો એમાં શું થાય, વધુ ગરમ થવું અને ઓવરલોડ થવો. હવે ઇન્સ્યુલેશનમાં કઈ અસર થાય તો કે સૂકવણી થવી, તિરાડ પડવી, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થવો. બીજું ઇલેક્ટ્રિક તાણ એટલે ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ હોય તો શું થાય, વોલ્ટેજ વધુ થાય અને સર્જ થાય, સર્જ આવે. હવે એના લીધે શું થાય તો આંશિક ડિસ્ચાર્જ થાય અને ભંગાણ થાય. ભેજ હોય તો કે ભેજ વધુ અને પાણીનો પ્રવેશ થવો કારણમાં, અને અસરમાં તો કે લીકેજ કરંટ અને બ્રેકડાઉન થવું. મેકેનિકલ સ્ટ્રેન્થમાં તો કે કંપન થવું, વળાંક અથવા ઇમ્પેગેટ. અને એમાં શું થાય, તિરાડો પડશે અને વાહક ખુલશે. રાસાયણિક અસરમાં તો કે એરિડ અને આક્લિય અને તેલ આના કારણ. હવે અસરમાં તો કે નબળું થવું અથવા કનેક્ટિવિટી પાથનું નિર્માણ. પર્યાવરણમાં તો કે ધૂળ પ્રદૂષણ અને યુવી રેસ, તેમાં શું થાય તો કે સપાટી ટ્રેકિંગ થાય અને આદ્યોગત. એજિંગમાં તો કે સમય અને તણાવ. હવે બરડ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો. અને રેડિયેશનમાં તો કે યુવી પરમાણુ થવું, અને એમાં શું થાય પોલિમર ભંગાર અને ક્રિએટિંગ. આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય, કાં તો આ વાળું ટેબલ બનાવીને લખી નાખવાનું, કાં તો બધા પોઈન્ટ્સ જોવાના. હવે આવે છે કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એ આઈએસમી સ્ટાન્ડર્ડ ઉપર કેવી રીતે આપણે એને ક્લાસિફાઈ કરી વર્ગીકરણ કરી શકીએ. તો કેટલા છે, 7 પ્રકારના ઇન્સ્યુલેશનના વર્ગ છે. પેલું આવે છે ક્લાસ વાય, ક્લાસ એ, ક્લાસ ઈ, ક્લાસ બી, ક્લાસ એફ, ક્લાસ એચ અને સી. હવે વાય નું તાપમાન કેટલું આવશે તો કે 90 ડિગ્રી, અને સામાન્ય મટીરિયલ તો કે કોપર, રેશન અને કાગળ. એ હશે તો 105 ડિગ્રી. હવે એમાં એનું સામાન્ય મટીરિયલ તો કે કોટન, કાગળ, તેલ, વાનિશની પાલનું રેશમ. ક્લાસ એમાં 120 ડિગ્રી એનું તાપમાન. અને એમાં કયું વપરાશે તો કૃત્રિમ રેડિયન અને દંતવાલક વાયર. હવે ક્લાસ બી માં 130 ડિગ્રી, તો એમાં કયું વપરાયું, માઇકા, વાર્નિશ અને ગ્લાસ ફાઈબર. ક્લાસ એફ માં 155 ડિગ્રી, તો એમાં શું વપરાયું, માઇકા, ઇમ્પ્લોક્સી રેઝિયન સાથે ગ્લાસ ફાઈબર. ક્લાસ એચ માં 180 ડિગ્રી, તો એમાં સિલિકોન રબર, સિલિકોન સાથે માઇકા. અને ક્લાસ સી માં અબોવ 180, તો કે માઇકા, પોલિસીન, કાચ અને સિરામિક. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછશે કે વર્ગીકરણ કરો ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું. તો આ ટેબલ દોરવાનું, પેલા ઇન્સ્યુલેટિંગ ના સાથે વર્ગ લખવાના, એનું મહત્તમ તાપમાન કેટલું છે અને એમાં કેટલા કયું કયું મટીરિયલ સામાન્ય રીતે વપરાય છે એ. હવે બીજો ક્વેશ્ચન છે કે આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવું હોય તો કેવી રીતે માપશું. તો પહેલું કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે મેગરથી કેવી રીતે માપવાનું આવે, આ મેગર દેખાડેલું છે. હવે એમાં 3 રીત આવે. પેલી છે કે જ્યારે 2 ફેઝ વચ્ચે આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવું હોય, વાઇન્ડિંગ અને અર્થ વચ્ચે માપવું હોય, અને ટ્રાન્સફોર્મરના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું માપ કરવું હોય. તો જ્યારે 2 ફેઝ અને વચ્ચેના ઇન્સ્યુલેશન માપવું હોય તો શું કરવાનું, 2 ફેઝ ને મેગરના 2 ટર્મિનલ એલ અને ઈ સાથે જોડવાના. બંને ફેઝ ને એકને એલ સાથે અને એકને ઈ સાથે. એલ એટલે લાઈન અને ઈ એટલે અર્થિંગ. હવે જઈએ મેગરના હેન્ડલને ફેરવીએ અને મેગર પર બતાવતું ડિફ્લેક્શન એ 2 ફેઝ વચ્ચેના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત બતાવે. મેગરનું આ જે હેન્ડલ છે એને શું કરવાનું, ફેરવવાનું. એટલે હવે જે ડિફ્લેક્શન દેખાડશે આમાં રીડિંગ, એ શું થયું, ઇન્સ્યુલેશન ની કિંમત. આ પદ્ધતિ બીજા ફેઝ માટે રિપીટ કરવામાં આવે તેની કિંમત 1 મેગા ઓહમ કરતા વધારે હોવી જોઈએ. બધા ફેઝ માટે, અલગ અલગ ફેઝ માટે આ કરવાનું. હવે બીજું છે કે વાઇન્ડિંગ અને અર્થ વચ્ચેનું. તો કે આમાં શું કરવાનું, મેગર ના લાઈન ટર્મિનલ એલ ને બધી જ વાઇન્ડિંગ હારે જોડી દેવાના. આમાં કેમ એક ફેઝ હારે, આમાં શું કરવાનું, બધી લાઈન હારે જોડી દીધું. અને અર્થિંગ નો ઈ ટર્મિનલ ઈ ને કોની સાથે જોડવાનું, અર્થ સાથે. હવે મેગર નો હેન્ડલ ફેરવીએ એટલે મેગર થી ડિફ્લેક્શન દેખાડે વાઇન્ડિંગ અને અર્થ વચ્ચે, એ શું થઈ ગયું, એનું ઇન્સ્યુલેશનની કિંમત. હવે આવે છે ટ્રાન્સફોર્મરના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું માપવું. તો કે 60 કેવીએ રેટિંગ હોય તો ટ્રાન્સફોર્મરનું મેગર કેટલું વાપરવાનું, 500 વોટ.
જ્યારે ડ્રાય પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય તો 1000 વોટ વાળું મેગરનો ઉપયોગ કરવાનો. 11 કેવી રેટિંગ વાળું ટ્રાન્સફોર્મર હોય તો 2500 વોલ્ટ મેગરનો ઉપયોગ કરવાનો. હવે ટ્રાન્સફોર્મર કેસમાં નીચે માપન લેવામાં આવે. એલવી વાઇન્ડિંગ અને એલવી વાઇન્ડિંગ ને અર્થ કરીને એચવી વાઇન્ડિંગ ટેસ્ટ કરે. પછી એચવી વાઇન્ડિંગ ને અર્થ કરીને એલવી વાઇન્ડિંગ અને ટેન્કનો ટેસ્ટ કરે અને ટેન્કને અર્થ કરી એલવી વાઇન્ડિંગ અને એચવી વાઇન્ડિંગનો ટેસ્ટ કરે. આ 3 પ્રકારના મેજરમેન્ટ થયું. પેલું 2 ફેઝ વચ્ચે આવે, બીજું વાઇન્ડિંગ અને અર્થ વચ્ચે આવે અને ત્રીજું ટ્રાન્સફોર્મર નું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપન. ટ્રાન્સફોર્મરમાં પાછા ટાઈપ 3 આવી ગયા. એલવી વાઇન્ડિંગ ને અર્થ કરી અને એચવી અને ટેન્ક વચ્ચે માપવાનું. પછી એચવી ને અર્થ કરી એલવીવી અને અર્થ ટેન્ક વચ્ચે માપવાનું અને ટેન્ક ને અર્થ કર્યું એલવી અને એચવી વાઇન્ડિંગ વચ્ચે માપવાનું. હવે છે પોલરાઇઝેશન ઇન્ડેક્સ. તો શું છે કે જ્યારે આપણે ડીસી વોલ્ટેજ આપીએ ત્યારે શરૂઆતમાં શું થાય કે ચાર્જિંગનો પ્રવાહ વધારે હોય, પછી થોડાક સમય પછી એ ચાર્જિંગ ઘટી જાય. કોને કારણે? તો કે એક તો ઇન્સ્યુલેશનના ચાર્જનું શોષણ થાય એટલે એબ્ઝોર્બ થઈ જાય, અને બીજું અંદર ને અંદર સખેરાતું જાય. હવે આ ઘટનાને શું કહેવાય? તો કે પોલરાઇઝેશન કહેવાય. આ જે ઘટના છે કે જ્યારે અમુક ચાર્જને શોષી લે અને અમુક અંદર ને અંદર સકેલાઈ જાય તો એને શું કહેવાય? પોલરાઇઝેશન કહેવાય. પરિણામે સમય સાથે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વધે. આને લીધે શું થાય? સમય જેમ વધતો જાય એમ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વધતું જાય. હવે પોલરાઇઝેશન ઇન્ડેક્સ કોને કહેવાય? કે જ્યારે પહેલી 10 મિનિટ અને 1 મિનિટ પછી આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપીએ એ બેના ગુણોત્તરને શું કહેવાય? તો કે પોલરાઇઝેશન ઇન્ડેક્સ. એનું સૂત્ર શું થઈ જશે? તો કે R10 મિનિટના છેદમાં R1 મિનિટ. હવે પોલરાઇઝેશન ઇન્ડેક્સ છે એ મુખ્યત્વે ઇલેક્ટ્રિકલ વાઇન્ડિંગના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો ગુણોત્તર. એટલે મેગરમાં પ્રસાર થતો લીકેજ કરંટ આઈડીસી બરાબર શું થઈ જાય? આઈસી એટલે કેપેસિટરનો ચાર્જિંગ કરંટ, IA એટલે ડાઇલેક્ટ્રિકનો કરંટ, ILC એટલે ઇન્સ્યુલેશન દ્વારા વહન થતો લીકેજ કરંટ અને LS એટલે સેલ્ફ લીકેજ કરંટ. આ બધાના ગુણોત્તરને આપણે શું મળી જાય? તો કે મેગરમાંથી કેટલો લીકેજ કરંટ પ્રસાર થાય તે. હવે જ્યાં કેપેસિટર કરંટ અને એક્સિબિશન કરંટ ડાઇલેક્ટ્રિકલના એબ્ઝોર્પ્શન કરંટ એ શું કરે? તો કે ઇન્સ્યુલેશન કેપેસિટરની સાઇઝ પર આધાર રાખે. ઇન્સ્યુલેશનનું કેપેસિટન્સ કેવું છે એની ઉપર આધાર રાખશે. તે પછી 10 મિનિટ પછી ઘટીને 0 થઈ જાય. એના પછી 10 મિનિટ પછી ઘટીને શું થઈ જાય? 0. હવે જ્યાં એલસી, આઈએલસી અને આઈએલએસ છે એ શું છે? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સના મુખ્ય ઇલેક્ટ્રિકલ કરંટ છે અને આપેલ વોલ્ટેજ માટે અચળ રહે. જો આ ઇન્સ્યુલેશન ભીનું હોય તો ઇન્સ્યુલેશન દ્વારા વહન થતા કન્ડક્શન કરંટ વધશે. જો આ ઇન્સ્યુલેશન જે છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એ જો ભીનું હોય તો એમાં થતું કરંટ પાસે વધશે. હવે અહીંયા પીઆઈ ની કિંમત અને એની ઇન્સ્યુલેશનની સ્થિતિ આપી. જો 1 કરતા ઓછું હોય તો ખતરનાક આવે, પછી 1 થી 1.5 હોય તો નબળું, 1.5 થી 2 સ્વકીય, 2 થી 3 સારું અને 3 થી વધારે તો કે ઉત્તમ. પોલરાઇઝેશન ઇન્ડેક્સ પૂછે તો પેલા પોલરાઇઝેશનની ડિફાઇન લખવાની, પછી પોલરાઇઝેશન ઇન્ડેક્સ કેવી રીતે માપીએ એ લખવાનું, પછી આ ટેબલ, પછી એના ફાયદા ગેરફાયદા અને એના ઉપયોગ. તો હવે ફાયદા જોઈએ કે ઇન્સ્યુલેશનમાં ભેજનું પ્રમાણ દર્શાવે પોલરાઇઝેશન ઇન્ડેક્સ, પછી એજિંગ અને દૂષણ શોધવામાં મદદ કરે, એકલ આઈઆર માપન કરતા વધુ વિશ્વસનીય છે અને ફરતી મશીન માટે વ્યાપારિક ઉપયોગી લેવાય. હવે મર્યાદાઓ તો કે સમય માંગી લે તેવી, નાના અથવા ઓછી ક્ષમતાવાળા ઉપકરણો માટે યોગ્ય નથી અને તાપમાન રેડિંગમાં અસર કરે. એપ્લિકેશન તો કે મોટર અને જનરેટરમાં ઉપયોગ થાય, પાવર ટ્રાન્સફોર્મરમાં ઉચ્ચ વોલ્ટેજ કેબલ માટે ઉપયોગ થાય અને આધુનિક વિદ્યુત સ્થાપનો માટે પણ વપરાય. હવે આપણે જોઈએ કે ડાઇલેક્ટ્રિક એબ્ઝોર્પ્શન મેથડ કોને કહેવાય? તો ડાઇલેક્ટ્રિક કે જ્યારે આપણે ઇન્સ્યુલેશનમાં ડીસી વોલ્ટેજ લાગુ કરવામાં આવે તો શું થાય?
ઇન્સ્યુલેશન કેપેસિટર ચાર્જિંગ થાય, પછી ઇન્સ્યુલેશનમાં ઉર્જા શોષી લે એટલે એબ્ઝોર્બ કરી લે પોલરાઇઝેશનના લીધે, અને કરંટ ધીમે ધીમે ઘટતો જાય. આને શું કહેવાય? ઇન્સ્યુલેશન. આ સમય પર આધારિત વર્તન ડાઇલેક્ટ્રિકલ શોષણ કહેવાય. આ કારણના લીધે જે પણ સમય લાગે એને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક શોષણ. હવે ડાઇલેક્ટ્રિક એબ્સોર્પ્શન રેશિયો એટલે શું? કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે 60 સેકન્ડ પછી માપીએ અને 30 સેકન્ડ પછી માપીએ, અને ઈ બેના ગુણોત્તરને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક એબ્સોર્પ્શન રેશિયો. ઓકે, ડાઇલેક્ટ્રિક શોષણ રેશિયો એ 60 સેકન્ડ પછી માપવામાં આવતું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, અને ડીસી વોલ્ટેજ લાગુ કર્યું અને પછી 30 સેકન્ડ પછી માપવામાં આવતું આઈઆર ના ગુણોત્તરને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક એબ્સોર્પ્શન રેશિયો. ડાઇલેક્ટ્રિક એબ્સોર્પ્શન મેથડ માપવું હોય તો સ્ટેપ શું છે? તો કે પહેલા કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજ આપણે એપ્લાય કરવાનું. કેની મદદથી? તો કે ઇન્સ્યુલેશન ટેસ્ટરની મદદથી. પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનું. ક્યારે? 30 સેકન્ડ પછી અને 60 સેકન્ડ પછી. અને એ બેના રેશિયોને કેલ્ક્યુલેટ કરીએ એટલે આપણે શું મળી જાય? ડાઇલેક્ટ્રિક એબ્સોર્પ્શન મેથડ, સોરી, રેશિયો. હવે આવે એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એના ઉપયોગ. તો કે ફાયદા શું છે? કે પીઆઈ પદ્ધતિથી ઝડપી છે, ઇન્સ્યુલેશનમાં ભેજ અને શોષણ ચૂસવે છે, ક્ષેત્ર પરિશ્રમ માટે યોગ્ય અને નાના અને મધ્યમ મશીન માટે ઉપયોગી. જ્યાં મર્યાદાઓ શું છે? કે પીઆઈ કરતા ઓછો સપોર્ટ કરે, તાપમાન અને ટેસ્ટ વોલ્ટેજ થી પ્રભાવિત છે, અને ઉચ્ચ ક્ષમતાવાળા ખૂબ મોટા ઉપકરણો માટે યોગ્ય નથી. ઉપયોગોમાં તો કે મોટર અને જનરેટર, ટ્રાન્સફોર્મર, કેબલ અને મોડર્ન વિદ્યુત ઇલેક્ટ્રિક સાધનો. જ્યારે હવે ડાઇલેક્ટ્રિક એબ્સોર્પ્શન મેથડ પૂછે તો પહેલા એની ડિફાઇન લખો, પછી એના સ્ટેપ લખો કે કેવી રીતે આપણે માપી શકાય, અને પછી એના ફાયદા, ગેરફાયદા અને એના ઉપયોગ. 3 અથવા 4 માર્કમાં તમને ક્વેશ્ચન પૂછે. હવે આ બેનો તફાવત પૂછશે 3 માર્કમાં કે ડીએઆર અને પીઆઈ મેથડ જે છે એ બે વચ્ચેનો તફાવત. તો કે પેરામીટરમાં સમય અંતરાલ કેટલો છે? ડીએઆરમાં 30 અને 60 સેકન્ડ, પણ પીઆઈમાં 1 મિનિટ અને 10 મિનિટ છે. પરીક્ષણ તો કે ટૂંકી છે અને આમાં લાંબી છે. ચોકસાઈ મધ્યમ છે અને પીઆઈમાં વધારે છે. અને ઉપકરણોનું કદ તો ડીએઆરમાં નાનું અને મધ્યમ, અને પીઆઈમાં મોટા મશીન. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછશે કે આ બે વચ્ચેનો તફાવત, તો આ વાળું ટેબલ દોરીને સરખી રીતે લખજો. હવે આવે છે કે ઇન્સ્યુલેશન હોય અને આપણે ડ્રાય કરવું હોય, સુકવવું હોય, તો એની જરૂર શું કામ પડે? તો કે ડ્રાય કરવા શું કામ જરૂર પડે? તો કે મેન્ટેનન્સ સરખી રીતે થાય, એની રિયાબિલિટી વધે એટલે લાઈફ વધે, અને એની સેફટી માટે. તો શું કામ જરૂરી પડે? તો કે મોઇસ્ચર આવી ગયું હોય કોઈ પણ વાઇન્ડિંગમાં તો એને કાઢવા માટે, પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓછું થઈ ગયું હોય તો એને વધારવા માટે, ઇમ્પ્રુવ કરવા માટે, કોઈ જાતનું પણ ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન ન થાય એને પ્રિવેન્ટ કરવા માટે, પછી ડાઇલેક્ટ્રિક લોસ ન થાય એટલે એને ઓછું કરવા માટે, કોરોઝન એટલે ઘસારો અથવા કાટ એને ઓછું કરવા માટે, અને ઇક્વિપમેન્ટની લાઈફને વધારવા માટે. 6 પોઈન્ટ છે, 5 પોઈન્ટ છે. ક્વેશ્ચન 3 માર્કમાં પૂછશે કે ઇન્સ્યુલેશનને સુકવવાની જરૂરિયાત શું છે? તો પેલું કે મોઇસ્ચરને ઘટાડવા માટે અથવા કાઢવા માટે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સને ઇમ્પ્રુવ કરવા માટે, ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉનને પ્રિવેન્ટ કરવા માટે, ડાઇલેક્ટ્રિક લોસને રિડ્યુસ કરવા માટે, કાટથી પ્રિવેન્ટ કરવા માટે, અને ઇક્વિપમેન્ટની લાઈફ વધારવા માટે. હવે એનું ઇમ્પોર્ટન્સ શું છે? કે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને સ્ટોરેજ સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રિકલ મશીન વાઇન્ડિંગ ભેજ શોષણ કરે છે. જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ થયું હોય અને એનું સ્ટોરેજ થયું હોય, એ બે વચ્ચેનો જે ગાળો હોય એમાં શું થઈ ગયું હોય? વાઇન્ડિંગે થોડુંક ભેજ શોષી લીધું હોય.
હવે ઈ વાઇન્ડિંગ ભેજ સોચ એના લીધે શું થાય, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય, એટલે ઘટાડો થયું એટલે એની કામગીરી ખરાબ થાય. હવે એના લીધે શું થાય, કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે. આને અટકાવવા માટે આપણે શું કરીએ તો કે વાઇન્ડિંગને ડ્રાય કરીએ. હવે એની મેથડ છે. પેલી મેથડ શું છે કે હોટ એરને છે આપણે ડ્રાઇંગ ચેમ્બરમાં સર્ક્યુલેટ કરી, ડ્રાઇંગ ચેમ્બરમાં ગરમ હવાને સર્ક્યુલેટ કરીને. હવે એક 3 ફેઝ બ્લોવર રાખ્યું છે, એને કોની હારે કનેક્ટ કરી દીધું તો કે સિંગલ ફેઝ હીટર હારે, અને ઈ હીટરને એક ડ્રાઇંગ ચેમ્બર હારે કનેક્ટ કરી એની ઉપર થર્મલ શીટ રાખી દીધી અને એક હોટ એર આઉટલેટ રાખ્યું હતું. હવે જે કોઈ પણ મશીનને આપણે ડ્રાય કરવું હોય એને શું કરી દેવાનું, આની અંદર મૂકી દેવાનું. હવે જ્યારે 3 ફેઝ સપ્લાય આપણે બ્લોવરને આપીએ એટલે બ્લોવર ગરમ હવા ફેંકશે, બ્લોવર હવા ફેંકશે, ઈ હવા કોને આપશું આપણે, એર હીટરને. ત્યાં શું થાય, સિંગલ ફેઝ સપ્લાય આપી એટલે ઈ હવા છે એ ગરમ થશે ને ઈ હવા પછી એટલે ડ્રાઇંગ ચેમ્બરમાં આ વેલેટ થી અંદર જશે. એના લીધે વાઇન્ડિંગની મશીનના વાઇન્ડિંગ ડ્રાય થાય અને જે બાકીની હવા હશે એ આ આઉટલેટ થી બહાર નીકળી જશે. બીજું છે બાય એપ્લાઇંગ હીટ યુઝિંગ લેમ્પ. હવે જે પણ મશીનનું આપણે વાઇન્ડિંગ ડ્રાય કરવું છે એને શું કરી દેવાનું, એ મોટરની અંદર 2 લેમ્પ રાખી દેવાના. તો કે આ પદ્ધતિમાં રોટરને મશીનથી દૂર રાખવામાં આવે. રોટરને કેવું રાખવાનું, મશીનથી દૂર રાખવાનું, અને 100,000 વોલ્ટનો હાઈ પાવર બલ્બ મોટરની કેવિટીમાં સુકવવા માટે મૂકવામાં આવે. હાઈ પાવર મોટો કેવિટીમાં એને સુકવવા માટે મૂકવું. ધ્યાન એ રાખવાનું છે કે કોઈલને કોઈ નુકસાન ન થાય, તે માટે શું કરે, બલ્બને ખૂબ નજીક મૂકવો જોતો નથી, એના લીધે બલ્બને બહુ નજીક ન રાખે. હવે ગરમી જાળવવા માટે શું કરશે, કેસિંગને મદદથી ટાંકી દેખાડવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિ નાની અને મધ્યમ સાઇઝની મોટર માટે થાય. હવે બીજું શું છે કે કરંટને આપણે સર્ક્યુલેટ કરીએ વાઇન્ડિંગમાંથી, ત્યાંથી શું થાય, ડ્રાય થઈ જાય. હવે એમાં શું થાય, આપણે ફિગર જોઈ, આ ફિગર આમાં શું કરે, જી વાઇન્ડિંગને આપણે સુકવવી છે એને આપણે બહારથી ડીસી સપ્લાય આપશું. હવે ડીસી સપ્લાય આપીએ એટલે વોલ્ટેજ આપશું, વોલ્ટેજ આપીએ એના લીધે કરંટ ફ્લો થાય. હવે રેઝિસ્ટર છે એના લીધે શું થાય, થોડોક વોલ્ટેજ ડ્રોપ થાય. હવે વોલ્ટેજ ડ્રોપ થાય એટલે વાઇન્ડિંગ શું થાય, ગરમ થશે, અને એ ગરમ થઈ એટલે એના લીધે વાઇન્ડિંગ સુકાઈ ગઈ. પછી બ્લોક રોટર ટેસ્ટની મદદથી આપણે એને સુકવીએ. તો કે આ પદ્ધતિમાં ઇન્ડક્શન મોટરના રોટરને કોઈ રીતે બ્લોક કરવામાં આવે. ત્યાર પછી શું કરે, વેરિએક, આ 3 ફેઝ વેરિએકની મદદથી મોટરની સ્ટેટર વાઇન્ડિંગને ઓછા વોલ્ટેજ આપીએ, સ્ટેટર વાઇન્ડિંગને ઓછા વોલ્ટેજ આપીએ જ્યાં સુધી વાઇન્ડિંગ ફૂલ કરંટ ન પ્રસાર કરે. પછી ઈ વોલ્ટેજ ધીમે ધીમે વધારી અને ફૂલ લોડ કરંટના કારણે વાઇન્ડિંગ હીટ ઉત્પન્ન કરે અને વાઇન્ડિંગ સુકાઈ જાય. પછી આવી જ રીતે હાઈ ફ્રીક્વન્સી એપ્લાય કરીએ અને લો વોલ્ટેજ, પછી કુલિંગ સિસ્ટમને સ્ટોપ કરીને, અને બીજું તો કે મોટરને ઓછી સ્પીડે હકાલીને. આપણે 7 મેથડ જોઈ. પેલી તો કે હોટ એરને આપણે ડ્રાઇંગ ચેમ્બરમાંથી પ્રસાર કરીને, લેમ્પ યુઝ કરીને, પછી કરંટને સર્ક્યુલેટ કરીને, બ્લોક રોટર ટેસ્ટ પરફોર્મ કરીને, હાઈ ફ્રીક્વન્સી લો વોલ્ટેજ આપી વાઇન્ડિંગને, કુલિંગ સિસ્ટમને સ્ટોપ કરી અને ઓપરેટિંગ મોટરને ઓછી સ્પીડમાં ઓપરેટ કરીને આટલી મેથડ્સ આપણે જોઈ. આજના લેક્ચરમાં આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ની લાઈફને અસર કરતા પરિબળો જોયા, પછી પોલરાઇઝેશન ઇન્ડેક્સની મેથડ જોઈ, DAR ની મેથડ જોઈ, પછી વાઇન્ડિંગને ડ્રાય કરવા શું કામ જરૂરી છે અને એની ઇમ્પોર્ટન્સ શું છે અને કઈ કઈ મેથડ છે, આટલું જોયું. હવે કયા કયા પ્રિકોશન રાખવાના, જ્યારે પણ આપણે વાઇન્ડિંગને ડ્રાય કરીએ તો કયા કયા પ્રિકોશન જાણવાના, તો કે એક્સેસ કરંટ ફ્લો ન થાય એ જોવું પડે.
પછી ઓવરહીટિંગ ન થઈ જાય ઈ જોવાનું, ટેમ્પરેચર જે પણ લિમિટ હોય એનાથી વધારે ન થાય ઈ જોવાની, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરતું રહેવું પડે, સુટેબલ મેથડ જ યુઝ કરવાની અને ટેમ્પરેચર 90 ડિગ્રી સેલ્સિયસ થી વધવું ન જોઈએ. કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તો કે કરંટ જેટલો વધારે કરંટ ફ્લો ન થાય ઈ, પછી ઓવરહીટિંગ ન થાય એ જોવાનું, ટેમ્પરેચર જે લિમિટ આપી હોય સેફ લિમિટ એનાથી વધવું ન જોઈએ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરતું રહેવાનું રેગ્યુલરલી, સુટેબલ મેથડ જ યુઝ કરવાની અને ટેમ્પરેચર 90 ડિગ્રી સેલ્સિયસ થી વધવું ન જોઈએ. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ઇન્સ્યુલેટિંગ અથવા ટ્રાન્સફોર્મર ઓઇલ વિશે જોશું.